મમ્મી મારે એ વ્યક્તિ સાથે નથી રહેવું. એ વ્યક્તિએ મારા ઉપર હાથ ઉપાડ્યો હતો. હાથ ઉપાડ્યો ઈ સારું ન કહેવાય, પણ તેની યારે કઈક ખરાબ વર્તન કર્યું હશે ને. સાંભળો, હા મારે થોડીક વાત કરવી છે. હા બોલ ને. મારે જોબ કરવી છે. જોબ કરવી છે? કેમ? બસ એમ જ જોબ કરવી છે. અરે એમ જ એટલે કેમ? એમ કાંઈક તો કારણ હોય ને. મને તમારા પૈસા નથી જોતા, મને મારા પૈસા જોવે છે. અરે આ તું કેવી વાત કરે છો? મારા પૈસા તારા પૈસા આવું બધું કેમ એમ? અને આપણું તો બધું એક જ કહેવાય. અને હું સારું એવું કમાવતો છું, પછી તારે શું જરૂર છે જોબ કરવાની? મને મારા પૈસા જોવે છે, મારે તમારા પૈસા નથી જોતા. એટલે મારે જોબ કરવી છે, એટલે હું જોબ કરીશ. અરે તું કદાચ એકાદી વાર મને એમ કે મારે નોકરી એટલા માટે કરવી છે કે હું કંઈક આગળ બની શકું, કંઈક આગળ વધી શકું, એમ મારે મારી પોતાની એક છાપ ઊભી કરવી છે, ઓળખ ઊભી કરવી છે, તો હું કદાચ એકવાર વિચારી લેત. પણ તે એવું કીધું કે મારે પોતાના પૈસા જોવે છે. હા, મારે મારા પોતાના પૈસા જોવે છે. અરે ના ના, તારે જોબ કરવાની કાંઈ જરૂર નથી કરવી, રહેવા દે. મારે જોબ કરવી છે ને હું તમારી પરમિશન લેવા નથી આવી, મારે કરવી છે કેવા આવી છું. તું જોબ નહીં કર, તને સમજાતું નથી એક વાતમાં? હું તમને કહું છું ને કે મારે જોબ કરવી છે, તમને ખબર કેમ નથી પડતી? અરે તને નથી સમજાતું? મેં તને એકવાર કહી દીધું કે તારે નોકરી નથી કરવાની એટલે નથી જ કરવાની. તમારે જે કરવું હોય ને એ કરો, હું જોબ કરીશ એટલે કરીશ. વાત જ નથી કરવી, જવા દે, હું જાઉં છું ઓફિસ. એની યારે ખરાબ વર્તન કર્યું એટલે એને તને માર્યું ને. ઈ તારો પતિ છે, પણ તને પ્રેમ એટલો જ કરે છે. પણ તું મને એક વાત કે તું આ વારે ઘડીએ નોકરીની વાત હું કામ કરેશ? નોકરી મારે એટલા માટે કરવી છે કારણ કે મને મારા પૈસા જોવે છે, મારે એના પૈસા નથી જોતા. પણ એને તો સારો એવો પગાર છે અને ઈ કમાય છે કોના માટે? તારા માટે જ તે ને. પણ ઈ કમાય છે તારી સુખ સુવિધા બધી પૂરી કરવા માટે જ તે. તને કોઈ દિવસ એવું લાગ્યું કે આ વસ્તુ તે કીધી હોય ને એને ન અપાવી હોય તો પછી તારે હવે નોકરી કરવાની શું જરૂર છે? બોલ તો ખરી. મમ્મી મારે પોતાના પૈસા જોવે છે, તમે કેમ નથી સમજતા? પણ ઈ જે કમાઈને લાવે છે ઈ તારા હાથમાં તો આપે જ છે ને. અને મને તો એમ જ હતું, તારા પપ્પા કમાઈને આવતા હતા ઈ મારા હાથમાં જ આપતા હતા અને ઈ જ પૈસાથી હું ઘર હલાવતી હતી. તારા પપ્પા જે પૈસા આપતા હતા એમાંથી મેં મારી બધી જવાબદારી પૂરી કરી. તમને આવડા મોટા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા, બધો ખર્ચો કાઢ્યો કે નહીં? અને આ ભણાવ્યા ગણાવ્યા એના હિસાબે તમે કેટલા સુખી થઈ ગયા છો. આજે તમને એમ થાય છે ને કે અમે આમ કાંઈક છીએ એમ, તો એટલા માટે જ કહીએ છીએ કે પતિ જે કમાઈને લાવે ને ઈ એની પત્નીને આપે ને પત્ની આ ઘરની બધી જવાબદારી પૂરી કરે. ઈ વાત તો હું માની લઉં, પણ હાથ ઉપાડ્યો એનું શું? હાથ ઉપાડે ઈ તો ખોટું કહેવાય. પણ તું એક વાત મને કે નાનપણથી અત્યાર સુધી તારા પપ્પાએ અને મેં તને કેટલી વાર નહીં ખીજાણા હોય, નહીં માર્યું હોય, તો શેના માટે? તારી ભૂલ હોય, તારું ખરાબ વર્તન હોય એના માટે જ તે ને. તો ઈ ભૂલ સુધારવા માટે થઈને અમે તમને કહેતા હોઈએ. તો ત્યારે તું શું કાંઈ ઘર છોડીને વહી ગઈ હતી? અને તું અત્યારે એમ કહેશ કે તારા પતિનું ઘર છોડીને તું અહીંયા આવતી રહીશ, તો ઈ તો સાચી વાત નથી ને, ખોટું જ કહેવાય ને. અમે તો કોઈ દિવસ જિંદગીમાં એવું વિચાર્યું જ નહીં કે અમે અલગ થઈ જઈએ એમ. અને તું કેમ એમ તરત કહી દીધું કે મારે હવે બસ નથી જવું, મારે અહીંયા જ રહેવું છે, અલગ રહેવું છે, અને તારે છૂટાછેડા લેવા છે? આટલી નાની એવી વાત માટે છૂટાછેડા લેવાના હોય? આ વાત તમને નાની લાગે છે મમ્મી? નાની જ વાત કહેવાય ને. કાંઈ પણ આપણે સમસ્યા હોય ને તો એનું સમાધાન કરવું પડે, સમજદારીથી સમાધાન કરાય. એનો મતલબ એવો નહીં કે આપણે જીદ ઉપર આવી જવાનું ને જીદ ઉપર આવીને બસ હવે કે મારે છૂટાછેડા જ લઈ લેવાશે, એવું થોડું હોય. અને જીદ કરવાથી છે ને સંબંધ તૂટી જાય છે. એટલા માટે સમજદારીથી બેય ભેગા થઈને સમસ્યાનું નિરાકરણ લાવવું જોવે. ઘર છોડી દેવું, નોકરી કરવી, છૂટાછેડા લેવા, એવું કઈ બધું થોડું કરવાનું હોય. અને મેં તારા પપ્પા આખી જિંદગી કાઢી, અમે તો કોઈ દિવસ એવો વિચાર જ ન કર્યો કે અલગ રહેવા જઈએ. અમારે શું કાંઈ નહીં થતું હોય? અને જો તારે નોકરી જ કરવી હોય ને તો શાંતિથી બેહાડીને સમજાવીને તું વાત કર, તો એ કઈ ના નહીં પાડે તને નોકરી કરવાની. પણ તું આવી રીતે ખરાબ વર્તન કરીને જોર જોરથી એમ બોલ તો પછી એ સામે એમ જ તે કરે ને. એ તો બહુ સારો છોકરો છે કે તને બધી રીતે સારી રીતે રાખે છે, કોઈ દિવસ તને કાંઈ નથી કહેતો. પણ તું જ તેને ગુસ્સો દેવડાવેશ તો પછી શું કરે? અને તું મારી એક સલાહ માન, તું છે ને આવી રીતે જે બોલેસ ને એ બોલવાનું બંધ કરી દે અને સારી રીતે એની હારે પ્રેમથી વાત કર, તો એ બધી તારી વાત માનશે. એ કાંઈ એવો છોકરો નથી કે તારી ઉપર અમથે હાથ ઉપાડે. પણ તારું થોડુંક ખરાબ વર્તન છે ને એને તું સુધારી દે. અને જો તારા પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે એને કાંઈ ખબર ન પડવી જોઈએ કે તું અહીંયા આવી રીતે આવી છો.
એટલે હવે સારી રીતે જાઓ અને શાંતિથી વાત કરજે. જા હવે અને શાંતિથી વાત કરજે અને ધીમે ધીમે બધું એને કહેજે તો એ બધું સમજી જશે. અને કાંઈ પણ એવું હોય તો મને ફોન કરજો. મનીષા, મને માફ કરી દેજે. મારાથી ભૂલ થઈ ગઈ સવારે. પરિસ્થિતિ તો કદાચ ગમે તેવી હોય પણ મારે તારી ઉપર હાથ નહોતો ઉપાડવો જોઈતો. અને આખો દિવસ આજે તો ઓફિસમાં હું વિચારતો હતો કે મેં સવારે તારી સાથે બહુ ખોટું કર્યું છે એમ. કાંઈ પણ કદાચ ભૂલ થઈ જાય પણ મારે હાથ નહોતો ઉપાડવો જોઈતો. મેં બહુ વિચાર્યું અને મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને માફ કરી દેજે. ના ના, માફી તમે ન માંગો. ભૂલ મારી જ છે. હું રોજ તમારી પાસે જીદ કરું છું ને પરાણે મારી જીદ પૂરી કરાવું છું. અને રોજ સવારે ઓફિસે જાઓ ત્યારે હું તમારો મગજ ખરાબ કરું છું. ભૂલ તમારી નહીં પણ ભૂલ મારી જ છે. મનીષા, હું તને સવારે એ જ સમજાવતો હતો કે તે જે મને જોબ કરવાનું કારણ કીધું હતું ને એ બરોબર નહોતું એમ. જોબ કરવાથી મને કાંઈ ફેર નથી પડતો. તું જોબ કરે ન કરે કાંઈ વાંધો નથી એમ. પણ તારું જે જોબ કરવાનું તે મને કારણ કીધું હતું ને કે તારે અલગ પૈસા જોવે છે, એ મને વાંધો હતો. તારે જો નોકરી કરીને આગળ વધવું હોય ને તો તમ તારે જા નોકરી કર. તારે જ્યાં કરવી હોય ત્યાં નોકરી કર. હું તને પૂરેપૂરો સપોર્ટ કરીશ એમ. પણ તારું જે નોકરી કરવાનું કારણ હતું ને કે તારે પૈસા જોયો છે, તારા પોતાના પૈસા, એ નહોતું બરોબર. અને હું કમાઉં છું કોના માટે થઈને? આપણા માટે જ ને. જે મારું છે એ તારું છે એમ. તો તારે નોકરી કરવાની પૈસા માટેથી નોકરી કરવાની કોઈ જરૂર નથી. તારે કદાચ આગળ વધવું હોય તો તમ તારે તું કર નોકરી, એમાં કોઈ વાંધો નથી. પણ પૈસાનું તું હવે ન બોલતી ક્યારેય. એ વાતથી એમ ન ગુસ્સો કરતી કે મારે પૈસા કમાવા છે, મારે પોતાના પૈસા માટે થઈને નોકરી કરવી છે. આઈ એમ સોરી, હું આવી રીતના કોઈ દિવસ વાત નહીં કરું. અને હું દર વખતે હું તમારી સાથે આવી જ રીતના વાત કરું છું. પણ હું પ્રોમિસ કરું છું કે હવે પછી હું કોઈ દિવસ આવી રીતના વાત નહીં કરું. અને કાલે તે મેં આવી રીતના વાત કરીને થોડીક વધારે જ તે ખરાબ કરી નાખ્યું હતું. નમસ્તે મિત્રો. તો ઘણી જગ્યાએ એવું હોય છે કે પતિ પત્ની બંને નોકરી કરતા હોય છે અને અથવા તો એવું પણ બનતું હોય છે કે લગ્ન પછી પત્ની એને નોકરી કરવા જવું હોય છે, પત્ની નોકરી કરવા માંગતી હોય છે. તો એનો અર્થ એવો નથી કે આપણે ના પાડવી, હા પાડવી, પણ એમાં મુખ્ય વસ્તુ એ છે કે એને નોકરી કરવી શું કામ છે. જો પૈસા માટે થઈને ખાલી નોકરી કરતી હોય, હા, જો પૈસા એના માટે હોય કે આપણો પરિવાર સચવાઈ જાય, પરિવારને આપણે સરખી રીતે સાચવી શકીએ તો બરોબર છે કે હા નોકરી કરવી જોઈએ. અથવા તો પોતાનું લક્ષ્ય કંઈક બીજું હોય, કોઈ જગ્યાએ પહોંચવું હોય એને, અથવા તો કોઈ એના સપના પૂરા કરવા હોય તો નોકરી કરવી જરૂરી છે. પણ જો ખાલી પોતાના માટે પૈસા કમાવા હોય અને પોતાના પૈસા અલગ રાખવા હોય તો નોકરી કરવી યોગ્ય નથી. કેમ કે પછી એવું થતું હોય છે કે ઘણી જગ્યાએ કે જેમ કે નોકરી અત્યારે શરૂ કરી હોય પછી 1 વર્ષ 2 વર્ષ અથવા તો અમુક વર્ષો પછી જ્યારે એ આગળ વધતી જતી હોય છે અને પતિ કરતા વધારે જો એ કમાય તો પછી એનામાં અલગ એક એટીટ્યુડ, અલગ એક ઈગો આવતો હોય છે અને અભિમાન આવતું જતું હોય છે અને પછી સંબંધ ખરાબ થતો હોય છે. અથવા હવે બીજી વાત કે જ્યારે આવી કોઈ વાત ઉપરથી, આ તો એક નોકરીની વાત હતી, પણ કોઈ પણ પ્રકારની નાની નાની વાત ઉપરથી જો ઝઘડા થતા હોય અને એ ઝઘડા જો તમારા પિયર સુધી પહોંચી જતા હોય તો સંબંધ ખરાબ થઈ શકે છે અને સંબંધમાં છૂટાછેડા સુધીની પણ વાત પહોંચી શકે છે. તો આ બે વાત ધ્યાનમાં રાખવી અને આ બે વાતમાંથી આપણે એટલું જ શીખવાનું કે નાની વાતમાંથી મોટા ઝઘડા ન થાય અને નોકરી ફક્ત પોતાના માટે અને પોતાના પૈસા માટે ન કરવી જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો તો લાઈક અને કમેન્ટ જરૂર કરજો.